બે હાલો 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 વળગડતી ની માથે એકબીજા હારે તારો કેટલામો નંબર આવ્યો તો કીધો છે મારો ચોથો આવ્યો 95%. કેટલામાં આવ્યો નવમો હા રાહી તું કેમ પાછળ પાછળ જાતો જાશો મારો ચોથો આવ્યો 95%. મમ્મી જ્યારે પાણી આવે ત્યારે પાણી ભરવા આવો બધા જે જોતા હોય ને પાણી ભરવા આવો સો ગાઈસ આજથી છે ને અમારે છે ને સમર વેકેશન ચાલુ થઈ ગયું કા મમ્મી અમારા બધા ટાબરટી બળિયા બધા આવી ગયા છે અત્યારે સમર વેકેશન કરવા માટે ને જો રાહિલ ને બધા કાલ તો રોતો એ રાહિલ તું કાં રોતો તો એ તો કેતો જા આમાં કે તું પેલા વાત તો કર અહીં છે ચાનું આ છે કોફીનું અમારા મમ્મીને છે ને અરીઠા છે એ છે ને ક્યારે છે ને શેમ્પૂથી ના માથું ધોવે છે ને અરીઠાથી જ માથું ધોવે છે એટલા માટે એના વાળ ધોવા નથી થાય એટલા અને આપણા તો મને એવું લાગે છે કે ટૂંક સમયમાં થઈ જશે આખા ધોવા વાળ એટલે આનાથી ધોવાય પણ આપણને ન મજા આવે સો ગાઈઝ અત્યારે છે ને શાંત થઈ ગઈ નંબી છે ને કપડાં સુકવતા તો કપડાં સુકવતા સુકવતા મને યાદ આવ્યું કે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમે યા નીચે બધા જમવા બેઠી ગયા ક્યારે અમને બોલાવે બટ અમે કામ કરીએ છીએ અમે જો કપડાં જો અહીંયા સૂકવી લીધા છે આટલી દોરી હવે ઓલી બાજુ અમે સૂકવીએ છીએ એમ તો અમે કામઠા છે યા હું બિંદી અમે એમ તો કામઠા છે અને તમને અવાજ આવતો જ હશે નીચેથી એ બધા જમવા બેઠા છે એટલે જરીક આ જગ્યા મારી છે ઓલી થાળી મારી ઓલી ડીશ મારી ઓલી ચમચી મારી છે તો એમાં માટા એટા બગડા બતાવે યા તો દીદી છે ને એ રોટલા બનાવે છે બારોબાર બેઠી એને સંભળાઈ ગયું અને બીજા બધા અંદર છે ને જમે છે અને અમે બે થોડાક એવા કપડાં છે સૂકવીને પછી અમે પણ જાશું નીચે જમવા માટે ગાઈસ હવે અમે જાય છે એ બિંદી લાઈટ બંધ કરી દે ઓલી હા દરવાજે બંધ કરીને આવજે જો અહીંયા બધા જમે જો હે અવાજ ઉપર અવાજ કરતા હતી રેડું નાખતા હતી હું રેડું નાખતા હતા અમે જમા ખાટલીમાં કપડા નાખીને ગયા હતા શું કહું હાથી પણ અમે કામ કરતો તમે છો ને તમારી જેમ નવરા છીએ બધા જમવા બેસી ગયા છે હવે અમે જમવા બેસશું નથી જો મહેમાન આવે ખબર ને મારે કિચનની હાલત કંઈક થોડીક આવી જ થઈ જાય પણ ચિંતા નહીં કરવાની ડોન્ટ વરી આપણે હમણાં મસ્ત કરી દઈશું એકદમ જ શનિવાર છે ને એટલે અમારા ઘરે અડદ બની હોય અડદ શનિવારે એવું કહેતા કે હનુમાનજી દાદાનું વાર હોય તો અડદ બનાવે અડદ પ્રસાદી જેવું હોય એમ એટલા માટે અડદ બને દર શનિવારે પપ્પા શનિવાર રહી આ કઈ તારી રીત હે હે આ કઈ તારી રીત હે હે હવે અમારે બેસવાનું હોય જમવા બેસવાનું હોય જમવા બિંદિયાનું હમણાં 6 તારીખે ને રિઝલ્ટ છે એટલે ઈ છે ને બધા એની ડિસ્કશન કરે છે આવતો હોય ને અનુમાન પાકા ગણી લેવાના આ અનુમાનની મીડિયમ આવતા એટલે અમને ખબર હતું કે ટકા ભલે મીડિયમ આવવાનું પાસ થઈ જાય તો મોટે પાસ થઈ ગયું પાસ બિંદિયા પાસ તો છે પણ અમારે કેટલા પર્સન્ટેજ આવે એ જોવાનું છે તમે બધા એટલે એક્સપેક્ટેશન કરો મામા મંથલી ટેસ્ટમાં કેટલા એવું રાખો પછી તો શીતલ મામી જ વધારે છે બધાયની અગર નો આવ્યું તો મારું હું તમને હું મોઢું દેખાડું હું મોટો અગર ઓછા આવ્યા તો એક ગંભો મારો એટલે હાવ ઓછા નહીં આવે એવરેજ આવી જાય પણ મને તો A2 નો એક્સપેક્ટેશન હે સાયન્સમાં એડમિશન લેવું એટલે માફ થાય ને મને તો આ બધાના અભિપ્રાય જોતા 70 પ્લસ આવવા જોઈએ એટલે 70 પ્લસ આવી જાય મને હાલો આ બધાના અનુભવ ગાઈસ જો બધા જે છે ને
એ હુતા હુતા છે ને બધા વાતો કરતા હતા. હું છે ને અમે છે ને અંદર છે ને હું શું ઓમમાં શું આવી ગયા દીદી ને આવી બોલાવા વાતો નથી કરવી કે પછી પાછા અંદર થઈને બહાર આવ્યા અને અત્યારે સાનું દીદી યાદ દેવડાવ્યું હતું કે બ્લોગ નથી બનાવવું એ કે એટલે મેં પાછું ચાલુ કરી દીધા. તો વાતો કરીએ હીવી હા ગામ આખાની તો ન કહેવાય પણ કાંઈ પણ એવું શું કહેવાય ગપ્પા હા કાંઈ પણ એવું પાછળ એવી ફોનની એવી મોમેન્ટ થઈ ગઈ હોય ને તો હા ગાઈઝ ગુડ મોર્નિંગ. મારા મોઢા ઉપર ના કહેતા કેમ કે હું હજી ઉઠી જ છું અને છે ને ગાઈઝ મેં ચા બનાવ્યો અને બીજા બધા છે ને હજી સૂતા છે બધા સૂતા છે બચા પલટી જો 10 વાગ્યા અમારા ઘરે બધા હતા ને હજી અમે બધા પણ ઉઠ્યા જ છીએ બિકોઝ વેકેશન ચાલે છે. જો આ બિંદિયા અહીંયા જો આને કહેવાય જય એન્જલ દેવી આમ છે ને શૈલેષભાઈની લોકો પીછાના એ જોતા છે બધા સૂતા છે અને હું ઉઠી ગઈ અને અહીંયા ચા મૂક્યો હતો મારી મમ્મી અહીંયા બટેટાનું ને ઓલું મમ્મીને શું કહે સંભારા જેવું વીજ કરે છે અને રોટલી બનાવે છે રોટલી નાસ્તો કરવા માટે અને આજે અવાજ આવે મારા ચીમનીનો છે તેને ઇગ્નોર કરજો. આ પાછળનો જે છે ને મારા કપડાને ઇગ્નોર કરજો. બધા ઉઠી ગયા છે જ્યાં કરે છે બ્રશ અને તું શું મને એને મોકલે છો તું મને શું મોકલે છો ગાઈસ કાલ રાતે આને કેવું કર્યું ખબર શૈલેષભાઈ એ રૂમમાં હોતો હતો અહીંયા આ રૂમમાં હોતા હતા અને અમે છે ને હોલે છે ને બેઠા હતા બરાબર ત્યાંથી મને ફોન કરીને શું કે બર્ડ્સ દે ને તારે એ કે મેં તો હું અત્યારે લંડનમાં હું 5 વાગે હવાના હોવા દે ના જો રાહિલભાઈ બધે નાસ્તો કરે એ જીનો એટલો બધો ના હોય જીનો મેં હજી રોટલી જ બનાવે છે ગાઈસ આ જો બેઠો જો પેલા એને હું સીતાજી વાત કરતો પેલા એમ નતો નાસ્તો કરવો હવે દહીં લઈ લીધું તમારો સંભારો લઈ લીધો બીજું લઈએ પહેલા એને ખાવું નતું પછી તો દીને દહીં ખાવું તો દહીં આપ્યું તો કે ના હવે કે સંભારો આપી કે હવે સંભારો ખાઈશ તો બધા હવે ઉઠી ગયા નાસ્તો પાણી હાલે છે જો મારા ને અત્યારે વાગ્યા છે કેટલા ખબર છે ને અત્યારે 11 વાગ્યા છે. અમારા ઘરે ગમે ત્યારે બી મહેમાન આવે ને તો બધા એને લાઈક આમ આરામથી જ આમ ઉઠવાનું આરામથી બધાને આમ આરામથી ખાવાનું પીવાનું જલસા કરવાનું આ જો ઊભી ખાય જો પપ્પાને બિંદે છે ને ક્યાં નામાં આ બેમાંથી પૂજા કરે છે બરાબર ક્યાં હું આવું છે હવે અમે તો શાંતિથી જોવે અહીંયા આઠમી આ લાઈનમાં આ બચ્ચા પાડતી છે એક અહીંયા ફોન જોવે એક અહીંયા ફોન જોવે હું છે ને પોતું મારતી હતી પછી શાંતિવાળું જો આ હે કઈ હે ઉપાધિ હુઈ ગયો ખાઈને મૂવી જોઈ છે હે ને કંઈ કામ કરવાનું એવું કે કંઈ હે નહીં દાદા અને ભાઈ સિદ્ધાર્થને અમારા ઘરે પવન આવે છે જોરદાર જો બરાબર હે એમ તો જરીક તડકો ને એવું બધું હે તમારે કેટલા 12 માં શીખી ગયા આમાં નહીં આવે બે આમાં નહીં આવે બરાબર 8 માંથી 2 એવા હે એકમાંથી બે જગ્યાએ છે તો બે આમાં ક્યાંય નથી પાછા બે આમાંય નથી. હાલો ભાઈ આપણું પોતું અહીં મારી લઈએ અમે ઓલું બધું ફિનાઇલ ને બધું નાખી દીધું એમ છાંટી દીધું પોતું મારી લઈએ આપણે પછી નાવા જવું હોય ગરમી થઈ ગયા કેટલા જણા થયા સીતાજી અહીંથી ત્યાં વહી ગઈ કંઈક મેળે પડે તો અને મારી મમ્મી કે તમને કોઈ મેળ ન પડે ને ભાઈ આવજો અને હું જો અહીંયા બધું સાફ કરતી હતી આખું પ્લેટફોર્મ સાફ કરતી હતી બધું જઈને નીચે રાખી દીધું અત્યારે ગાઈઝ અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે અને હું તમને બતાવું બધા છે ને હું ઉપર હતી અને બધા છે ને નીચે શું કરે છે ને હું તમને બતાવું
જો અહીંયા રાતના જમવાની તૈયારી કરે. ઓલો ધૂળથી કંઈક રમે છે જો, અને ઓલી જો ધૂળને ધૂળથી. અચ્છા જો ગાઈઝ અમારા આજુબાજુમાં નગરી કેરીઓ છે, અહીંયા છે, પછી વાડી છે, ત્યાં બી છે. તો બધા એવી રીતે અત્યારે પોતપોતાનું કંઈક ને કંઈક કામ કરે છે. બધા મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અને હું અહીંયા અમારા રૂમમાં હતી. દરવાજો ધપ 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 બંધ ખુલે છે, બંધ થાય છે. યા સો યા ગાઈઝ બસ એવી જ રીતે બધા હવે રાતને જમવાની તૈયારી કંઈક કરશું, કંઈક ખાસું પીશું રાતે બી. અને અત્યારે મારા મમ્મી ને પપ્પા ગયા છે દીદીના ત્યાં. એન્ડ બધા નીચે બેઠા હતા અને હું અહીંયા ઉપર આવી હતી. તો મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરું ફરીથી. અને આવું નવું છે, કંઈક ને કંઈક બધા કરતા જ હોય છે. નીચે છે ને શૈલેષભાઈ અને મારો ભાઈ છે ને મેચ જોવે છે. મારા હાટું કુરકુરે જો બધા છે ને એક ખરખા લે. ઓલી એન્જલ કે ઈ કે તું ઈ કે જી લે ને કે ઈ જ મારા હાટું લે છે. ઈ કે બીજું કોઈ ન લેતી. ઓલાને મેં કીધું અરમાનને, ઈ મને નથી ખબર, એની નથી ખબર. ઈ નથી અહીંયા નીચે છે. હોટ કુરકુરે હોટ કુરકુરે હોટ કુરકુરે. જો પાણકામાં કંઈક પૂરે છે. જો આ બે જાય છે. અમારે છે ને દરરોજ સાંજે કાંઈક ને કંઈક બધાને છે ને પડીકા જોઈએ, કાંઈક ને કંઈક ખાતા હોય. ચટર પટર એવું બધું એમ. તો હરમાનજીનું ગયા હે બે લેવા મામો ભાણેજ થઈ જાય. ગાઈસ અત્યારે અમે છે ને આમ કેવી બોલ જઈ આવતા રહી એમ અમે છે ને બતા તો જેનું એને બતાવ તો ના થાવ ઓમાં ન થાવ તારી પાસે ના બોલો આય રાખવું અમારે. તો અમે છે ને ગાઈસ અત્યારે છે ને આય હા અમે હવે છે ને દોયડા છે ને આમ છે કૂદશું હજે નકર લાગશે ટમટમાથી. ઊભી રહેજે, માગી રહેજે, આગી ઊભી રહેજે બસ એમ. નકર હું કાકરો ઉડી લાગશે. ઓહો આવડે તમારે હે ને 2 મિનિટમાં 5 વસ્તુ કરવાની અલગ અલગ. ચોકડી, પછી આવી રીતે આંબીલો કરવાનો, નહીં આંબીલો નહીં સાવેણો, પછી લંગડી, હા સાયકલ ને બહુ ત્યારે કોઈ હતા. હું તો પહેલા જ ઓલામાં આઉટ થઈ ગઈ ને પછી એમાં કેવું ખબર મેં હે ને ઓલો ટાઈટ નથી પહેરી ત્યાં આમ કૂદવા ગઈ ને તો આમાં આવી ગઈ હતી. આમાં 2 ચાન્સીસ મળે નથી વધારે ન મળે. આ કરવું કર જો ગાઈસ બધી બચા પાર્ટી ને હું થયું હે વિખોડિયા ભર્યા એને ને એના જોતો ઈ હાલ ગટુ કૂદ. એ તાળી પાડો કૂદ જલ્દી કૂદ હાલ આયો આમાં બોલ તું અહીંયા બોલ. હાલે આટલી હાલો બોલે ચેસ અને આને મેચનો ચસ્કો. ચેસમાં તો જાણે કે ચેમ્પિયન છે બ્રાવો ચેમ્પિયન. હમણાં છે ને રાહિલ ને બિચારો ને સોફા પર બેઠો હતો ને એને પડી ગયો પડો જેવી રીતે કે ભીત ગુરુડી ના પટ દેખાનું ઈ કે
એ બિચાર છે ને અહીં હું તો એને મર થઈ ગયો ને તો સાનું જીજી કે પટ દેખાનો પડ્યો હાથે એને આમ કર્યો હતો આમ આખા બીજા પડી ગયો અહીંથી મોબાઈલ જોતો તોય કોઈ નહીં એમ થોડું બોલે કઈ બીજો આખો એટલે ન બોલે ઓકે તો અમે વાળું ગયું ડાયરેક્ટ તોય રોય બીજું હા જો બધા આઈસ્ક્રીમ ખાય ગઈ જે પાસ ઇન ધ પાસ કર દે પાસ ઇન ધ પાસ જો આ બધા બેઠા બાકી પાસ ઇન આ ચમચી છે આજે ચમચી પાસ ઇન ધ પાસ કરી દો જા રાહિલ બધાને દેતો આવ આમાંથી જા બધાને દેતો આવ એ રી ઓલી પાસે અહીં માં બધાને દેતો આવ જા પણ આ ચમચી હે હું આપી હે અંજુને તું દેતો એક મને દઈ દે અને એક સ્પૂન દઈ દે બસ ચાવ હવે તું દેતો આવવા છેલ્લી ઓવર આવી નથી બધા હે ને ડાઇનિંગ ઉપર બેઠા બેઠા અહીંયા વખતે રાહિલ તું કેને સપોર્ટ કરે હો રાહિલ અત્યારથી આઈસ્ક્રીમ ને સપોર્ટ કરે છે આઈસ્ક્રીમ ને પ્રાયોરિટી છેલ્લી ઓવર છે હવે પેલા દેશ પછી આપણું રાજ્ય પછી આપણો જિલ્લો પછી આપણો તાલુકો પછી આપણું ગામ પછી આપણું ઘર પ્રાયોરિટી ના નંબર આપ્યા એને એટલે પેલે ઘરથી જ આવવાનું પેલો નંબર આજો આ બધાય આવ્યો તો ઈ જોઈ આના હાટું ક્યારે લેવાના જ દેવું 2 માં 3 સિરિયસ જોડે 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 પણ કામ થઈ જાય આ રિપોર્ટર આવ્યા અહીંયા અમારે આ ગામમાં નિમમાં મુક્તિ ની નો કેની જો જીતી ગયા 6 માર દીધી ઠીક છે હવે મારી ઇચ્છા થાય છે હવે બસ પૂરું થઈ ગયું હું સીધો મારી રાહુલ જીતો ભાઈ જીતી ગયા હારી ગઈ મારી મમ્મી ની ટીમ હતી પંજાબ મારી ટીમ પંજાબ હો મને તો આયા આરસીબી ગુજરાત અહીંયા ગુજરાત આરસીબી હું હતું પંજાબ આરસીબી ની પંજાબ વાળા સેન્ટ્રિક કરો પંજાબમાં પણ હતો જો પંજાબમાં એક અને એ બે જ હશે ગુજરાતમાં આંગળીઓ શીખરો મારા પપ્પા ભાઈ ગુજરાત માં નથી કરતો આજે હું ગુજરાત વાળો એકથી વઈલો આરસીબી માં કોણ છે એક બે તો હલવાઈ કેમાં છે હું લખનઉમાં ઈ લખનઉમાં નોટામાં છે લખનઉમાં છે અને આ રાહી કેમાં હે રાજસ્થાનમાં હે રાજસ્થાનમાં હો કે ગુજરાતમાં ગુજરાત ને રાજસ્થાન ને એવી ટીમ બધાય મને છે મુંબઈ ગમે પંજાબ ગમે રાજસ્થાન ગમે મારી ફેવરિટ ટીમ મુંબઈ મુંબઈ રાજસ્થાન બાય સાંજે બીજે દિવસે જવું. બાય ના બાય વૈર પાસી વૈર હા પછી કાલે સાંજે બીજે જજો હા બાય બિંદિયા હવે ટાઈમ થાક તમારો ગયા બધા બેઠા હતા સીધા લઈને જાય છે સો ગાઈસ હવે આપણે પણ છે ને બ્લોગને અહીંયા છે ને કરીએ સીતાજીને વયા ગયા બિંદિયાની લોકો રોકાણા છે અમારા ઘરે રાહિલભાઈ છે મહેમાનગીરી કરવા માટે રાહિલભાઈ સાચી વાત ને આ લોકો બી છે સો યા બાય બાય ટેક કેર ગુડ નાઇટ